બાપને કેટલો ભરોસો હોય કે આપણો 3 વિષયમાં ઉડ્યો હોય એ જ આપણો. એટલે અમે નાના ભણીએ ત્યારે ને અમારે પ્રવાસ કરો ત્યારે ગોઠવેલો સ્કૂલમાંથી સાપુતારાનો. આ તમને 84 ની આજુબાજુની વાત કરું. હું 4થું ભણતો. હું 84માં 4થું ભણતો તો તમે નક્કી કરી લો હું કવડો હો અત્યારે. લે કેટલું 52મું વર્ષ હાલે. તારા કેટલા છે બેટા? 18મું છે. 22. તારા તો પૂછવા જ નથી. મને ખબર છે તારા બાપે મને દાખલો આપ્યો હતો જન્મ, કારણ કે ચોથા ભગત નો દીકરો ને. ભેર બોકારે છોક નહીં તું? નહીં તો ઠીક, સાતોય નહીં. પંકજ થાય ને ક્યારેક. આનથી મોટો નાનો ને તારથી પંકજ આનથી નાનો. હા, આખું ઘર રામાપીરનું આખ્યાન બહુ સરસ રમે છે સાહેબ. હકીકત કોક દી માણવા જેવું ખરું. જેને રામાપીરના આખ્યાનમાં રસ હોય કોક દી બોલાવવાનું. બહુ સરસ રમે, સારું. એટલે એ ત્યારે અમે પ્રવાસમાં ગયેલા, 4થું ભણતો. અને સાપુતારાથી વળતા આવતા લખમણભાઈ ડાંગ આહવાના જંગલમાં આપણે ત્યાં રામાયણ સિરિયલનું ત્યારે શૂટિંગ ચાલુ હતું. એપિસોડ ચાલુ થઈ ગયેલા પણ અમુક છેલ્લા શૂટિંગ જે બાકી હતા આજે રામાયણ સિરિયલ. એટલે અમારા સાહેબને એમ થયું કે આ છોકરાઓને આપણે શૂટિંગ દેખાડીએ, ક્યારે જોયું ન હોય ને. તેથી આવડી એવી આપણને બુદ્ધિ નહીં કે આ શૂટિંગ કહેવાય ને. હકીકત આ નરું સત્ય કહું, અમને એવું જ હતું કે હકીકત રામ ને લક્ષ્મણ ને બધા હશે અહીંયા, રાવણ ને. એટલે અમે અહીંયા એ શૂટિંગ જોવા મંજૂરી આપી ઓલા લોકોએ કે લેતા આવો છોકરાઓને, ભલે જોવે દૂર બેઠા બેઠા ભલે જોતા. અને આમ થાય ને રીસ ને વાંદરા ઘટતા થયા થોડા. રામ રાવણનું યુદ્ધ એનું શૂટિંગ. અમે તો ત્યાં ગયા ને હતા સીતાજી દીપિકાજી આપણે અને લંકેશ આપણો ગુજરાતનું ગૌરવ સાહેબ અરવિંદ ત્રિવેદી. હા, અમે અહીંયા ગયા હતા. સીતાજી ને રાવણ બે ભેગા સા પીવે. હું આ તો તારા ડોહા ભેગા સા પીવે. પણ ઓલું યુદ્ધનું શૂટિંગ ચાલતું હતું ને એટલે જેને આ બધા આપે તો ખૂબ શૂટિંગ અહીં જોયા હોય એટલે ખબર હોય કે તીએ જે બોલતા હોય એ કઈ ડબિંગ ન થાય. એટલે ઓલા એ રીસ ને વાંદરા ને રાક્ષસો ને હામ હામ લડતા હતા ને જપાસ એ વાતો કરતા હું સાંભળતો હતો. એ કે તમે કેટલા ભાઈ? ઓલા કે 4 ભાઈ. લડવાનું ચાલુ હો. હા, હું ધંધા કરતા 2 વાંદરા છે ને 2 રાક્ષસ છે. હું પગાર છે કે રોજના 150 રૂપિયા રામાનંદ સાગરે નક્કી કરી દીધા. જમવાનું કે જનરલ રસોડે જમી લઈને ઓલા માંડવા નાખ્યા ને ત્યાં હુઈ જાય ગાડલા નાખીને. કે તારી પાસે માણેક સંત કેવું કઈ પીડતા? મારી પાસે કઈ ને પીડતા. તો હું ધોડ્યાવો ગપ નાખી દે પાડી દે. બોલો લ્યો. પણ એને જયારે મઠારે છે ત્યારે આપણે સારું જોઈ શકીએ છીએ. એમ મારો કહેવાનો મતલબ કે આપણે જે આ ધરતી ઉપર તો ભગવાને આપણને મોકલી દીધા, પણ એને જે આપણને મઠાર્યા અને સંસ્કાર આપ્યા. એટલે સંસ્કાર બીજે ક્યાંયથી ન મળે, કુળમાંથી જ મળે. એટલે મેં કીધું ને અત્યારે 21મી સદી સમય સારો છે, જે ધંધો કરો એ હાલે. બોલો, કાલ તમે દીવમાં ઓફિસ નાખી ગયો અને બોર્ડ મારી ગયો બૂસ મરાવવા માટે મળો તો હાથ ભેડે 7 જણા બૂસ મરાવવા આવવાના. બોલો, કારણ કે અત્યારે સંશોધનનો સમય હાલે છે. ભલે ને 50,000 જાય પણ આમાં કઈ નવી સ્કીમ આવી છે જાણવા તો મળે કે નહીં? માણસ જાણવામાં તૂટી જાય હોય. ક્યાં અમે અમારો ભૂરો ને બધા બેઠેલા, એમાં 4 મોટરસાઇકલ વાળા આવ્યા. એક મોટરસાઇકલમાં 3 જણા બેઠેલા. 3ના હાથમાં હોઈક્યું. 12 જણા ઉતર્યા હોઈક્યું લઈ. અમે બેઠા હતા. અમે તો આપણે કઈ કામ હતું બીજું તો એ ઉતર્યા. એટલે કે આમાં હરખો કોણ ના મામા? કોણ છે હરખો? આમાં સારી ફરમાઈશ છે. હા, લેવા એટલું લઈ લેશું. આમાં ફરમાઈશું તો એટલી બધી છે ભાઈ, 2 દી રોકાઈ જ્યારે માઇન્ડ પૂરી પડે. પણ લેવા એટલું લઈ લેશું. ક્યાં હતા આપણે? હરખો. અમે બેઠા હતા કે આમાં હરખો કોણ નામ? તો અમારો ભૂરો બોલ્યો. એ પાછો તોતડો. માલું નામ તે હું તે કીધું તા તો ઓલા સોટી પીડ્યા. લોટ બાંધે એટલો માર્યો. એને મારતા હતા એટલે અમે અવળું ફરી ગયા. આમ કોઈ અમે આડાય ન ગયો. ભલે દાજ કાઢ લેતા.
ઓલા એનો પ્રોગ્રામ કરીને વૈયા ગયા. ભૂરો પીડ્યો પીડ્યો કહટાય, કોઈ આદાય ન આવ્યા. એટલે મેં કીધું હું કામ, મને નહોતા મારતા. તને ક્યાં મારતા થઈ? તો હરખાને મારતા હતા. તારું નામ ક્યાં હરખો છે? હું બધા મને આમ તદાય. પણ તારું નામ હરખો, એને હરખાનું કામ હતું, તો તું શું કામ બોલ્યો મારું નામ હરખો એમ? એ કે ભલે ને હાથ ખાધો પણ આપણને ખબર તો પડી ને આ લોકોને હરખાનું શું કામ હતું. ઈ લે આ જાણવામાં ટળી ગયો. બોલો, ભૂરો એના સસરાની ઘરે ગયો ને મહેમાન થઈને. હવે તોતડો બરોબર. હવે એ પછી ત્યાં સંબંધ કર્યો ત્યારે જ ખબર જ નહોતી, અંગ્રેજી બોલીને સંબંધ કરાવી નાખેલો. એ તોતડો છે એના સસરાને ખબર નહોતી. પણ ઘરે જમવા બેઠો એટલે સાસુએ ઘરની ગાયના ઘીના લાડવા બનાવેલા, આપ્યો લાડવો. જો ભુરેશ આ લાડવા ખાઈ જાઓ, નહીં તો તમારા બાને એમ થાય કે મારા દીકરાને હાંચવો નહીં, ખાઈ જાવ લાડવો. તો ભૂરો બોલ્યો ઢેંટડે. ઢેંટડે કીધું ને મગજ ગયો ને હાહુનો કે એની મા જવડીશું ને મારો રોયો, મારી હામો ઢેંટડે. આ તો સંસ્કાર વગરનો લાગે. એના સસરા ઉભા થઈને આવ્યા ને કીધું કે હે ભુરેશ આડું ઓળું કાંઈ ન બોલાય, ખાઈ જાવ લાડવો. ઢેંટડે. એના સસરા કે આ તો જમતા જમતા ઢેંટડે ઢેંટડે. પછી એમ થયું કે ત્યાં એને ઘરે એવો રિવાજ છે એના ગામડામાં જમતા જમતા ઢેંટડે કરવાનું. પણ દીકરી 15 દીરીને આવે, આપણે એને પૂછીએ. એટલે દીકરીને પૂછ્યું કે હે બેટા ભૂરી, આ જમતા જમતા આ ઢેંટડે ઢેંટડે કરે તો તારા સસરાના ને એના ઘરે આવું જમતા જમતા બધા ઢેંટડે કરે? એ કે એવું નથી પપ્પા. તો એ કે તોતળા છે. તોતળા છે પણ ઢેંટડે શું હતા કે એમ કે લાડવો ખાવ તો ઘેન ચડે, નથી ખાવો એમ ઘેન ચડે. એમ આયલી અમે તમને નો મજા કરાવી તો તમને ઢેન ટડે, તમે મારે આમાં મોજ ન કરો તો અમને ઢેન ટડે. પણ મારે આજે વાત લીધી છે સાહેબ કે પેલું પેલું મંગળિયું રે વરતાય રે પેલું પેલું. કે પેલે મંગલ સેના રે દાન દેવાય રે પેલે મંગળ. ઈ ઝાલે એ પેલે મંગલ સેના રે દાન દેવાય રે પેલે મંગળ. એ પેલે મંગલ ભૂમિના દાન દેવાય રે પેલે મંગળ. એ બીજું બીજું મંગળિયું રે વરતાય રે બીજું બીજું. મંગલ સેના રે દાન દેવાય રે બીજે મંગલ. સોનાના દાન દેવાય રે એમ કરી ત્રીજું મંગળ શરૂ થાય રે ત્રીજું ત્રીજું. એ ત્રીજે મંગળ ગાયું ના દાન દેવાય રે ત્રીજે મંગળ. ત્રીજું મંગળ હજી પૂરું નથી થયું. બાયુના મોઢામાલી જાનડીઓના મોઢામાલી ગીતના ચકોર બોલે છે. ત્રીજે મંગળ ગાયુના દાન દેવાય શબ્દ હજી પૂરો થાય ન થાય. અને ત્યારે વસરાજ સોલંકી સાહેબ, આ સોલંકી પરિવારે કેવો સુરવીર આપ્યો સાહેબ. વસરાજ સોલંકી ત્રીજું મંગળ હજી પૂરું નથી થયું. અને એમાં એક ચારણ જગદંબા આવે છે. પણ પોખણ ને પરણવા તણી અરે હવે રાણા રમચ્યું મેં પણ ધરને ખાંડા નાખે અરે
મારી વેગડ કારણ વાછરા. એ વસરાજ, એ સોલંકી, તું બાપ અહીંયા ભણવા આવ્યો છો, તને કહેવાય નહીં મારે, પણ હું ચારણ મારી ગાયોને દુશ્મનો વાળી ગયા છે, મારી વેગડને લઈને વયા ગયા. ડોકમાલી વરમાળા કાઢી વસરાજ સોલંકી એની અર્ધાંગના હજી બન્યા નથી એવી ભગવતીના હાથમાં વરમાળા આપી દીધી અને એટલું કીધું, લ્યો આ વરમાળા, ગાયું વાળીને પાછો આવી તો હું તમારી સાથે ત્રીજો ને ચોથો ફેરો ફરી, નહીતર હું સ્વર્ગાપુરની શેરીએ આપની રાહ જોઈને ઉભો છું. અને કોઈ પણ મર્દ જેથી ધીંગાણે ચડે ત્યારે સાહેબ બે સ્ત્રીના હાથમાં હાર હોય છે, એક પોતાની અર્ધાંગનાના હાથમાં હાર હોય, ક્યારે માઠા સમાચાર આવે મારે તોડી નાખવો પડે, અને એવો જ હાથ એમ કહેવાય હાથમાં વરમાળા લઈને ઊભી હોય સ્વર્ગમાં અપસરા કે કોણ વીરગતિને પામીને આવે એની ડોકમાં વરમાળા પહેરાવું સાહેબ. અને રાજપૂત કોઈ દી પાછો પીડ્યો નથી, જે યુદ્ધમાં ચડે એને રાજપૂત કહેવાય છે, પછી કોઈ પણ જ્ઞાતિનો હોય. રાજની પત રાખે, દેશની પત રાખે, ધર્મની પત રાખે. અને આજ વસરાજ ધીંગાણે ચડ્યા પણ કેવું રૂપક બન્યું. કવિ કે તે દિવર તાણો કાય આખા હિંદ મહાકાર રે વેગડ નો વારું. તે દિવર તાણો આખા હિંદ મહાકાર રે વેગડ નો વારું. ઇતિહાસ તો એવો છે લખમણભાઈ, ગાયું વાળીને પાછા વી આવે છે, ગાયોને લઈને પાછા વી આવે, પણ વેગડ નામની ગાયોને દુશ્મને મારી નાખેલી. અને વરમાળા હજી ડોકમાં પાછા નાખે ન નાખે, અને ફરીવાર માં જગદંબા ચારણ જગદંબા આવે છે અને વંશરાજને કહે છે કે એટલા બધા પરણવાના ઉતાવળા છો તમે વંશરાજ? કેમ માં? પણ ધન આયું ધન હે અરે રે બોલું ખાંડું હું ખાખ રે પણ જેને દુધાડીએ એ દીવા બળે અરે રે મારી વેગડનું આવી વાસરા. હે વસરાજ, બધાયની ગાવુને પાછી લાવ્યો, મારી ગાયને પાછી ન લાવ્યો. અને પછી ફરીવાર રાજપૂત ધીંગાણે ચડે છે. હે એવા કઈક રે રે દુશ્મન ને રાણે વેરિયા, એવા કઈક રે દુશ્મન ને રાણે વેરિયા. એ વર્તાણો તે હિંદ મહાકાર રે એ ગઢ નો મારું. એવો ચડિયો રે ધીંગાણે વીરો વાછરો, એવો ચડિયો રે ધીંગાણે વીરો વાછરો. તમે પીઠ ન દેજો લગા, પણ ઓલી સાહેલી મેણા મને બોલશે અરે રે આ છે કાયર કંથની ના.
મહુવાની ભૂમિમાં એનું મસ્તક પડે છે, મહુવાની ભૂમિમાં એનું ધડ પડે છે. મારો કહેવાનો અર્થ એ છે કે આ વીરતાને પામીને જેણે ઇતિહાસના પાના ઉજળા કર્યા છે. અને કહેવાય ગયો સાહેબ આવો વીર એક સોલંકી પરિવાર પૂરતો સમિત ન કહેવાય, અને આખું હિન્દુસ્તાન પૂજે છે. કહેવાનો મતલબ એ છે, કારણ કે તમે જગત માટે કાંઈક કરો એટલે જગત તમને યાદ કરે. પછી તો આપણે જો ગાળિયા જ નાખી ભાઈ, હા, બુદ્ધિ ને દિલ ને એક વેતનું વેળું છે. બુદ્ધિથી હાલતો હોય બીજાને ગાળિયા નાખતો હોય, ને દિલથી હાલતો હોય બીજાને ભાવ આપતો હોય છે. હે, અને હકીકત આ દુનિયામાં કોઈને છેતરવા નહીં, છેતરાઈ જવું, જાણવા છતાં છેતરાઈ જવું. આપણે ખબર પડે ને કે આપણે ગાળિયો જ નાખે છે, નાખી દેવા દેવાનું. કવિ કાક કે ને તારી હોશિયારીની ગાહડિયું સૌને બંધવજે, છેતરાજે સમજ્યા છતાં તું એકલો, તારી શીતલ સાંજળડીમાં સૌને સુવડાવજે, તપજે તારા સંતાપ એકલો. એકલામાં જ મજા. બાકી તો મેં તમને કીધું એમ કે અત્યારે દુનિયા દુઃખી જ છે, જેવું કુંડાળું તાણું એવું હાલે. તમે આમ જો સવારમાં ટીવી ચાલુ કરો ને 3-4 બાપુ વળ ખાતા હોય, બોલો. એ ખાતા વળે યોગામાં મંડાણ, હુફ 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 હુફ. હા, એની આંખો હારી ન કરીએ કે હમણાં તો એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને ભાઈ, તે બહેનો બેઠા બેઠા નખ ઘસતા હતા. હું કહું બહેનો શું કરો? મને કે નખ ઘસીએ ભાઈ. હું કહું શું કામ? મને કે રામદેવજી મહારાજે કીધું નખ ઘસીએ તો વાળ વધે ને કાળા થાય. હું કહું હાકે રાખો, આપણા બાપનું શું જાય? બધા બહેનો નખ ઘસતા હતા, એક બેન નખ નહોતા ઘસતા, એક બેન તો આમ બેઠા હતા આમ. મેં બેન તમે કેમ નખ નથી ઘસતા? કે ભાઈ મારે વધારે ઘસાઈ ગયા, મૂછું મળી ઉગવા. લ્યો ઘસો, લ્યો કરો સાળો. અરે એક તો ઓલા બાબા આવે છે ખબર ટીવીમાં, નથું ભાઈ આમ આમ જ કરતા, નિર્મળ બાબા. હા, આમાં આમ આશીર્વાદ આપે લ્યો બધા. નીચે ઓલી લાઈન આવતી હોય, આગલો નિર્મળ બાબાનો હિન્દીમાં લખેલો હોય, અગલા પ્રોગ્રામ દિલ્હી में એ हॉल में એ एड्रेस एडवांस बुकिंग कीजिए. पास 6000 रुपया टिकિટ. કેટલી? રોવા જવાના 6000. એ વળી ફર્સ્ટ ક્લાસ આમ બેઠા આમ આમ કરતા હોય, અને દુનિયાની તકલીફ થાય. બોલે બિચારા ક્યાંય ક્યાંયથી માણસો જાય, માઇક લઈને બિચારા બીતા બીતા બોલતા, બાબા निर्मल बाबा के दरबार में उसके चरणों में कोटि कोटि वंदन बाबा. अच्छा क्या बात है बाबा? मैं बीए पास हूं, मुझे जॉब नहीं मिल रही बाबा. अच्छा कहां से आई हो? कलकत्ता से आई हूं बाबा. આ બધું આવે એ બહારનું જ આવે. આપણો ગુજરાતી એમ પાછો હજળ્યો એ કોઈનામાં. હા ભલે વણાક બારા, પણ એ તમને કહું આપણે કોઈના ગાળિયામાં આવી જાય એ ખોટું. बाबा मैं कलकत्ता से आई हूँ बाबा. अच्छा जॉब नहीं मिल रही बाबा, कृपा कीजिए बाबा. अच्छा ढोकले खाए थे? आ नरु सत्य राम बरोबर एक शब्द जो હું ખોટો બોલતો હતો. ढोकले खाए थे? हाँ बाबा 1 महीना हो गए ढोकले खाए थे. साथ में हरी मिर्ची खाई थी? नहीं बाबा हरी मिर्ची नहीं खाई थी. अच्छा घर पे जाना, ढोकले बनाना, साथ में हरी मिर्ची खाना, कृपा शुरू हो जाएगी. ले ढोकला खावाથી નોકરા મળી જાય. પછી ખાસ હું તો આવું હા જોઉં ને, મેં તમને કીધું હું ખૂબ બધું સાંભળું છું, ખૂબ જોઉં છું. પછી ચાલે કાર્યક્રમ પતે એટલે બધાના ખીચામાં પાકીટ હોય ને લખમણભાઈ, એ બધા પાકીટને આમ ખુલ્લા રાખવાના બાબાની સામે. એટલે બાબા આમ 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 બધે આશીર્વાદ દઈ દે. એટલે બાબાના આશીર્વાદ એ પાકીટમાં આવી જાય તો કોઈ દી પૈસા ન ખૂટે એટલી બાબાના આંગળીઓમાં કૃપા. તો હે બાબા નિર્મળ, તારા હાથમાં એટલી બધી તેવડ હોય તો 6000 ટિકિટ હું કામ રખાવી? તારા ને તારા ખિસ્સામાં આમ 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 કર્યા કરીને જગતને હું કામ ગાળિયા નાખા લેવા દેવા વગર? નહીં નહીં સાહેબ, કોઈ તમારા માટે છે જ નહીં. તમારા પેન્ટથી ઊભા થાવ તો જ તમારો પાર આવશે. આ દુનિયામાં કોઈ તમારી પ્રગતિ નથી કરાવી શકતું, કોઈ તમારું નુકસાન નથી કરાવી શકતું. હા, સારા માણસની સાથે જોઈન્ટ થાવ, ફાયદો થશે. અરે મોટા માણસ રે બાજા હોય તો દુનિયા ઓળખવા મળે, તો એની ભેગા ગોઠવાઈ જાવ તો કેટલી મોટી વાત. આપણા રોડ ઉપર ભેહું નથી ભટકાઈ ગયું ખટરાય રે? કોઈ દી આજ તકમાં કે ઇન્ડિયા ન્યૂઝમાં કોઈ દી આવ્યું ટીવીમાં? હા,
ભેંસું ભટકાઈ ભટકાઈને મરી ગયું કેટલું, કોઈ દી છાપે ચડી નહોતી, પણ એ જ ભેંસ સુરતના રનવે ઉપર ચડી અને પ્લેન અરે ભટકાણી તો તમામ ટીવીમાં આવ્યું कैसी आई રનવે પર ભેંસ હે કારણ કે પ્લેન અરે ભટકાણી છે. તમે મોટા માણસ સાથે જોઈન્ટ થઈ જાવ ને તોય આપણી પ્રગતિ થાય. અમુક માણસની સાથે તમે ગાડીમાં બેસીને નીકળો તોય તે માણસ ઉધાર ન દેતો એની દેવા મળે. દાખલા તરીકે હું રોડ ઉપર ઊભો હોઉં, મારી પાસે ગાડી ન હોય, હું લુખેશ હોઉં અને લખમણભાઈ કોઈ નીકળે એમની સારી ગાડી લઈને, એ મને ઓળખી જાય કે આ તો માયાભાઈ ઊભા અને ગાડી ઊભી રાખે, ભાઈ આવું છે? મેં કીધું હા. અને એની ગાડી મર્સિડીઝ કે કંઈ સારી ગાડી હોય 1.5 કરોડની જે કાંઈ, અને આપણે એ પાછલી સીટમાં બેસી જાય અને હાઈવે ગાડી પકડે ને 160 ઉપર ગાડી જવા મળે તો ગાડી એની, પેટ્રોલ એનું, ટાયર એના, ડ્રાઈવર એનો, આપણું કાંઈ ખરું? તો આપણે મફતમાં હાવ લુખેશ બેઠા થઈ ને તો 160ની સ્પીડ એને મળે છે તો આપણે હું ઓછી મળે? આપણે હું 140 વાહે પસળાતા જઈએ? નહીં, સ્પીડ હરખી જ મળવાની છે. મારા બાપ કોઈ ખારી વ્યક્તિ હારે ગોઠવાઈ જાવ, બીજો કોઈ મારો હેતુ નથી. હે, બસ નબળા વિચાર છોડો, પોતા માટે કંઈક કરી છૂટવું અને આ શરીર હાચવવું. તમારું વ્યસન એ તમારા શરીરને નુકસાન ન કરે એ ધ્યાન રાખો. મોંઘો મનુષ્ય દેહ આપ્યો છે, સરસ મજાનો ટનાટન, એ બ્યુટી પાર્લરમાં જઈને રૂપાળા થઈને બેહોન ભાઈ. આપણી કરતા તો બાયું હાર્યું. 15 દિવસે નેણ તો હરખ્યા કરે, આપણે કોઈ દી હેડા હરખ્યા ન કરે. પી ગયા પછી ખબર જ નથી ક્યાં જાય છે. ઓછું કરો, માણા થાવ. માણા જ છે એ, પણ કોક જે છે હાવ, જેને લીધે દરેક સમાજમાં લખમણભાઈ 20% બગાડો. એમ ન માનતા કે વાણિયાના દીકરા ન પીતા, એને જ મોંઘું કર્યું. કે આ દીવમાં તમે હોટલમાં જો તો ઈવડા ઈ જ વધારે છે, આપણા થોડા કે એવી હોટલમાં જાય. દરેક સમાજમાં 20% બગાડો છે જ. પણ હું આપને ભલામણ એ માટે કરું છું કે એ કદાચ પિતા હશે તો એની પાસે એવું ધન પણ હશે. આપણે કાળી મજૂરી કરી, દરિયા ખેડીને મારા બાપ જીવને જોખમમાં નાખીને જીવીએ છીએ, અને એ જે સંપત્તિ આપણી પાસે આવે છે એને તમે કઈ રીતે ખરાબ રીતે વાપરી શકો? વિચાર કરો. હું એક થોડું ઘણું પીવું છું તો મારા આખા પરિવારને હું કેટલો હેરાન કરું છું. સવારે હું ક્યાં સૂતો હોઉં છું. આવી સેજ કલ્પના કરી અને પોતાના મનને જ પોતે પ્રશ્ન કરે, બીજાને નહીં. હું કાંઈ તમને બોધ દેવા નથી આવ્યો, હું તમને પણ એક કંઈક અહીંયા તમે જ્યારે આવ્યા ત્યાં અને એ જે બધું વાતાવરણ મેં ત્યાં જોયું ભાઈ, એટલે હું રાજી જ થયો હતો ખરેખર કહું. નહીંતર એક ભાઈ તો ઘણા સમયથી વાહે પીડ્યા, પણ એ તો અહીંયા ચામુંડાની જે માતાજીનો પ્રસંગ હોય ને એની ઈચ્છા હોય ને એ જ આવી એકે, એની કૃપા થઈ જવાય. બાકી કાંઈ માયા એને તમે ગમે એટલા રૂપિયા આપી ગયો ને આવી જાય, ના ના, એ તો એની કૃપા હોય, ભગવતીની કૃપા હોય તો જ આ બધું થતું હોય. એટલે એક આવો સારો માહોલ અને સારું આયોજન અને સારી રીતે તમે કેવા શિસ્તબંધ પાછો આખો પ્રોગ્રામ, અમને બોલવાની આટલી મજા આવે એવો શિસ્તબંધ પ્રોગ્રામ. નહીતર અહીંયા દીવમાં એ ચણેલો તા તો ડોહા ઊંધા માથે નાચે. એમ તો પેલા મારું નામ નહોતું ને એ સમયમાં પેલા બહુ પ્રોગ્રામ કરી ગયા છે, કારણ કે તે માયાનું અવડું જ લેવલ હતું, અવડા જ પ્રોગ્રામ મળતા એવા જ. પણ બહુ સરસ આયોજન. અને મેં કીધું એમ કે યુવાન ભાઈઓને પગે લાગીને કહું કે હા, તમારે સમય હોય ત્યારે કદાચ 2 ઘૂંટડા ભરી લેતા હો, એ વસ્તુ છોડો, પણ પરિવાર સાથે ન કરો. અને એમાંય જેની માતાઓ, જેનો પરિવાર મજૂરીએ કામે જતો હોય, ઘરનું વાણ ન હોય, બીજાના ઓલામાં કામે જતા હોય, એ પરિવાર માં કે દીકરી કે બાપ કે ભાઈ મજૂરી કરીને ઘરે આવે તો કમસે કમ એને ચાનું તો પૂજ્યો. તમે થાકી ગયા છો, ઘડીક બેસો બા. અને મા પાત્ર મને બહુ ગમે છે. આખી જિંદગી દીકરાને હું ભાવે એ રાંધે, એના ધણીને હું ભાવે એ રાંધે, પણ આખા પરિવારે કોઈ દી ભેગા થઈને એમ ન કીધું કે હે માં, આ તને જે ગમતું હોય એ રાંધજે, એ અમે ખાવું. એમ એવું કોઈ દી આપણે કહી ન શક્યા.
એમ એક એવા વાલા બનો અને માં ચામુંડાને પ્રાર્થના કરું કે એ માં શક્તિ આપે આપણને સારી રીતે જીવવાની, ભેગા રહેવાની. ભેગા રહેજો, હપ રાખજો. હાવણીથી જ કચરો સાફ થાય, પણ એ ભેગી હાવણી હોય ને એટલે. બાકી હાવણી છૂટી પડી જાય તો એનો કચરો થઈ જાય, એ કચરામાં ખપી જાય. એમ એકબીજાના મનથી ભેગા રહેજો. અને ત્રીજી વાત, સુખી થવાનો એક જ ઉપાય. આ દુનિયા 21મી સદી, કોઈ માણસ દુઃખી છે જ નહીં બીજી રીતે. કોઈ એવું ઘર છે કે હાંજે મજૂરીએ આખો દી મજૂરીએ જાય તો હાંજે રોટલા ભેગા થાય? એટલા બધા ગરીબ કોઈ છે જ નહીં આ દુનિયામાં અત્યારે. બધાને પોતપોતાની રીતે ભગવાને ખૂબ આપ્યું, પણ છતાં મેં કરોડપતિ માણસોને ભાઈ દુઃખી જોયા. કોણ દુઃખી છે ખબર? જે બીજાની પ્રગતિ નથી સ્વીકારી શકતો ને એ જ આ દુનિયામાં દુઃખી હોય. બાકી જે બીજાનું હારું જો રાજી થતો હોય એ કોઈ દી દુઃખી ન હોય. પ્રાર્થના કરીને એટલું કહું કે જેને હારું થતું જાય ને આપણી પાસે ભલે કાંઈ ન હોય તો આ ચામુંડાના પગે લાગવા જાવ ને બાપ, ત્યારે મંદિરે પગે લાગીને એટલું કહેજો કે હે ભગવાન, એને આપ્યું ને હજી એને આપજે, કારણ કે એને આપ્યું છે તો એ આગેવાન થઈને આવું મોટું કામ કર્યું છે. અને બીજા માટે તમે પ્રાર્થના કરો કે હજી એને તું આપજે. એટલું જ મન આપણું મોટું થઈ જાય ને તો ચામુંડા ઓલાને આપે કે નથી આપતો ખબર નથી, પણ આવા વિચાર વાળાનું એમ કહેવાય કે અભરે ભરી દે. એ વાત 100%ની છે ભલામણ. એટલે સારા વિચારો કરીએ, સદભાવથી સાથે રહીએ, અને દર વર્ષે માં આપણને આવી રીતે ભેગા કરે છે તમને બધાને. બસ હું એટલું જ કહું માં ચામુંડાને, આજે દર્શન મંદિરે ગયો તો એ જ કીધું, માં બસ તારા કાર્યો કરતા રહીને એવી સંપત્તિ આપજે બધાને. અને બીજું તો અમે શું કહીએ સાહેબ, પણ એટલી જ પ્રાર્થના કે આવો ભાવ વિભોર થઈ. અને ભાવથી મોટી વસ્તુ છે જ નહીં સાહેબ. એક ભરોસો, ભાવ અને ફરજ, આ 3 વસ્તુ જે એમ કહેવાય હાચવીને જે રાખી લે એને કોઈ દી કાંઈ વાંધો ન આવે. નહીંતર એક ભવો ધૂણતો હતો, આદમીને ધૂણે તો વાંધો નહીં, જે બાયું ધૂણે છે એમાં. એક બેન દશામાનું ધૂણતા હતા, એમાં મોબાઈલ આવ્યો. દશામાન ધૂણતા હતા, કેમ ગયો મોબાઈલ? અહીંયા હા, બેનોને તો અહીંયા મોબાઈલ હોય ને, અહીંયા આમાં ધૂણતા હતા. ખમા ખમા, તા રિંગ વાગી, તા ફોન, એ દશામાનું ધૂણું શું, 10 મિનિટ પછી ફોન કરજો. ખમા, દશામાં ફોન એવું પડી પાસે. બસ અંધશ્રદ્ધામાં ન પડીએ, કેવલ શ્રદ્ધા સાથે જોડાઈએ, સારા વિચારો કરતા કરતા જીવીએ, એવી જ પ્રાર્થના સાથે. હજી જયમંતને સાંભળવો એક જીવનનો લાવો છે સાહેબ, કારણ કે ખાલી એણે ગણપતિ જ વંદના કરી છે. તો જયમંત દવેને અને બેનને બેયને આપણે સાંભળવાના છે. તો કાંઈ વચ્ચે કાંઈ ઓલું કર્યા પહેલાં ભાઈ જયમંત દવેને અને બેન કિરણને બંનેને વિનંતી કરું, જોરદાર તાળીના ગળાથી આપણે જયમંતભાઈને અને બેન કિરણને વધાવીએ. ધન્યવાદ, આભાર.